વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા વાકલ નજીક દુલસાડ ગામમાં આજે બપોરે શનિવારે રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત મહાશિવરાત્રી મહોત્સવ 2026 અંતર્ગત 31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ અને કુંભારીબાળાઓના વરદ હસ્તે સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં થયું હતું। બપોરે 2 કલાકે પોથીયાત્રાની શોભાયાત્રા સ્વરૂપે વાકલના કાર્તિકસિંહ અને જયસિંહ પઢિયારના ઘરેથી નીકળીને રુદ્રાક્ષ ધામ પહોંચી હતી। આ મહોત્સવ 7 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વલસાડ ધરમપુર રોડ પર આવેલા વાકલ પાસે દુલસાડ ખાતે યોજાશે। શ્રદ્ધાળુઓ રોજ સવારથી સાંજ સુધી વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેક કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત કરશે। દરરોજ સવારે 9 થી 12 કલાકે હોમાત્મક મહારુદ્રાક્ષ યજ્ઞ, બપોરે 3 થી 6 દરમિયાન પૂજ્ય બટુકભાઈ વ્યાસના શ્રીમુખે સંગીતમય શિવકથા અને સાંજે 6:30 કલાકે 108 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાશે। આ મહોત્સવ દરમિયાન દીકરી દેવો ભવમ અંતર્ગત 108 કુમારિકા પૂજન, બ્લડ ડોનેશન કેમ્પ, शिव महिमा स्त्रोतपात, एक साम शिव के नाम भजन संध्या तेमज विविध धार्मिक और सेवाभावी कार्यक्रमों आयोजन करवामां आव्युं छे। दररोज सांजे महाप्रसादनुं पण आयोजन थयुं छे। 31 फूट ऊंचू 31 लाख रुद्राक्षना शिवलिंगનું અનાવરણ થયું છે। મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ વાકલ દુલસાડના ગ્રામજનો ના સહયોગથી અને ભગવાન મહાદેવની કૃપાથી આ 40મી મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન છે। આમાં 31 લાખ રુદ્રાક્ષ છે, એટલે પ્રત્યેક રુદ્રાક્ષને સ્વયં શિવ કીધો છે। તો એક લોટો જલ ચડાવવામાં આવશે તો 31 લાખ શિવલિંગનો અભિષેક થશે। મહાશિવરાત્રીના પાવન મહોત્સવે આયોજિત આ મહાશિવરાત્રી મહોત્સવ 31 ફૂટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન, મહારુદ્ર યજ્ઞ, ભંડારા અને 2 વખત કુમારિકા પૂજન, દીકરી દેવો ભવ, ભણેલી દીકરી કલ્યાણકારી દીકરી, આવા કન્સેપ્ટથી શિવના સાનિધ્યમાં શક્તિનું પૂજન, એને 31 સામગ્રી શૃંગારની અને વિદ્યાભ્યાસની અને એના પરિવારને કામ આવે એવી 31 સામગ્રીઓ આપી અને ભગવતી સ્વરૂપા દીકરીની વનદુર્ગા ચ માતંગી મતંગ મુનિ પૂજિતા વનમાં નિવાસ કરનારી નાની નાની બાળાઓનું 108 કન્યાઓનું પૂજન થશે। આવો આ દિવ્ય ભવ્ય કાર્યક્રમ તારીખ 15 ફેબ્રુઆરી એટલે શિવરાત્રી સુધી